બસ તો રેડી થઈ ગયા છે સંગીત સંધ્યા. દાંડિયા રસ કહેવાય ને, કાંઠિયાવાડીમાં દાંડિયા રસ કહેવાય. આપણે ત્યાં બધા સંગીત સંધ્યા કરતા હોય ને, પણ દાંડિયા રસ પણ કહેવાય. તો બસ મારો ભાઈ રેડી થઈ ગયો જો. અને કુશાલી આવી ગયો. કુશાલે કન્ફ્યુઝ કલર પહેરીને આવે છે. જો અમુક સાઈડથી જુઓ તો લાલ લાગે, અમુક સાઈડથી તો લીલો લાગે. પણ આમાં બે કલર હોય. એ તો આ બધું બગડેલું કપડું આલી તો કોક કન્ફ્યુઝન થાય કે લાલ પહેરવું કે લીલું પહેરવું. એના કરતા direct કોક છોકરીને લાલ ગમતું હોય, હા. કોક છોકરાને લીલું ગમતું હોય. એ જ ને અમે કહીએ છીએ એ જ, છોકરી નહીં તો છોકરો, હે ને? ચલો જઈશું. ઉપર હે हमारे यहाँ नेताजी आए हैं। નેતાજી ઓલા આમ કરતો આમ કરતા આ પોતે તને લાગે તને મારી નાખીએ ને તારું પૂતરું બનાવી દે એવું થાય. આવું ને આવું. અમારે ત્યાં પોતાનું કપડું છે ને અલા, આવું ના બોલ. બહુ ખરાબ બોલે, બહુ ખરાબ બોલે ભાઈબંધોમાં. રોસ્ટિંગ મોડ ચાલુ થાય ને એટલે પછી હદ થઈ જાય. ચશ્મા તો અહીંયા પડ્યા હતા કોઈના. આ જો ફટાકડા લાયા છે, ફોડવાના એની મારા. અંદર સુમિતભાઈ. સુમિતભાઈ ખુલશે, ખોલો ને. જનતા જોવા માંગે તમને. આમ જો. હા, કબીરસિંહ વાળું હો. દેખાયાલી મોબાઈલ શું મને બુદ્ધિ જ નહીં. એટલે મગજ વગરનું પ્રાણી. ખરેખર સુમિતભાઈ મોટા હતા. બાપરે બાપ. આ કેમેરા અહીંયાથી તો ના જાય ને પાણી અંદર. ના જાય વોટરપ્રૂફ है ब्रो. देख कितना उपड रहा है. ઉપજ રહ્યા ઉમડ રહ્યા. હમણાં જેવું મોડું થયું ને એવું ગીત ગાયું ને અમે એવું દાઢી આવી ગઈ. જો ઉતર રહા હૈ દેખ યાલી મેં ભી તેરા. નેતાજીને આગળ આવતો. નેતાજીને ખસો ખસો. સાફ ત્યાં કરવાનું છે. અહીંયા જો એન્ટ્રી છે. સરસ મજાનું છે. ખર્ચા ભાઈ, વાહ, બહુ જ સરસ. અને કા વાહ. હું તો મારો ફોન છાંચવી શકું, તું થાલું છાછો હા. મેં તો ગાલો ખાઈશ મોઢાની. વિનય બહુ બોલે છે હા સુમિતભાઈ. માલ ખાવાનું મારે જો જીભ વહી જાય તો પછી આવશે નહીં. હા, અને હા ભાઈ બસ હવે કામ ધંધો મૂક ટોપા. લગન એન્જોય કરો. સિંધુ ભવન પહોંચી ગયા સુરેન્દ્રનગરમાં આવીને એવું લાગે. હા, બેનને વડે ગાળા બોલાય ને તારે બેન પાછળ ઉભા હતા એટલે મેં કીધું એટલે નહીં એવું નહીં બોલો.